હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં બધા? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું. જનરલી કેવું હોય છે ઉનાળામાં કે બધા બપોરે આપણે જમ્યા હોય ને એટલે સાંજે કંઈ લાઇટ ફૂડ જ પસંદ કરતા હોય અને ઘણા લોકો ડાયટ કરતા હોય છે. તો લાઇટ ફૂડ તો ખરા, પણ એની સાથે સાથે પ્રોટીનવાળું બી. તો આજે હું એવું જ કંઈક એકદમ પ્રોટીનથી ભરપૂર વેજ રાઈસ બનાવવાની છું. તો જેના માટે આપણે અહીંયા શું શું લીધું છે એ એકવાર હું તમને કહી દઉં. અહીંયા જો ડુંગળી છે, યલો કેપ્સિકમ છે, ગ્રીન કેબેજ છે, ગાજર છે, પર્પલ કેબેજ છે, રેડ કેપ્સિકમ છે, બ્રોકલી છે, ટામેટાં છે અને 200 ગ્રામ પનીર છે. આ રાઈસ છે ને એ એકદમ પ્રોટીનથી ભરપૂર રહેવાના છે, જેના લીધે ડાયટવાળાને પણ ચાલે અને સાંજે ઘણાને લાઇટ ફૂડ ખાવું હોય કે ઉનાળો છે, બહુ જ ગરમી છે, હેવી ફૂડ નથી ખાવું, એના માટે બી ચાલે. તો ચાલો આપણે આને બનાવવાની શરૂઆત કરીએ. તો જો મેં અહીંયા એક પેનમાં 2 થી 3 ચમચી તેલ મૂકેલું છે ગરમ થવા માટે. આપણે તેલનો ઉપયોગ ખાલી ને ખાલી વેજીસને ફ્રાય કરવા માટે, જેથી લઈને એકદમ કાચો ટેસ્ટ ના આવે, અને પનીરને ફ્રાય કરવા માટે. બહુ ઝાઝું તેલ આપણે અહીંયા નથી લેવાનું, કેમ કે આજની આપણી રેસીપી છે એ લાઇટ ફૂડ અને હેલ્ધી ફૂડ છે. તો ચાલો આપણે તેલ ગરમ થઈ જાય એટલે એમાં પહેલાં કાંદા એડ કરી દઈશું. આપણે આમાં કાંદા એડ કરી દીધા છે. આપણે બધું જ વેજીટેબલ એકદમ ધીમી આંચે શેકવાનું છે, જેના લીધે વેજીટેબલ એકદમ ઢીલું ના થઈ જાય અને કાચું પણ ના રહે. હવે આપણે આમાં કેપ્સિકમ એડ કરી દઈશું. સાથે સાથે બ્રોકલી એડ કરી દઈશું. બધા શાકભાજીને આપણે ખાલી માઇનોર કાચા ન લાગે, એનો કાચો ટેસ્ટ ના આવે એટલા જ આપણે એને સાતળવાના છે. હવે જો તમારે આમાં સાતળવા ના હોય તો તમે બોઇલ પણ કરી શકો, પણ આ સાતળેલા શાકભાજીનો ટેસ્ટ વધારે સારો આવશે, કેમ કે મસાલા બધાની સાથે એકદમ બાઇન્ડિંગ રહેશે ને, ત્યાંનો ટેસ્ટ બહુ જ સરસ આવશે બોઇલ કરેલા શાકભાજી કરતાં. હવે આપણે આમાં કોબી એડ કરી દઈશું, ગાજર એડ કરી દઈશું, આપણે આમાં ટામેટાં એકદમ લાસ્ટમાં એડ કરવાના છે, કેમ કે ટામેટાં પાણી છોડે એટલે આપણે એને એકદમ લાસ્ટમાં એડ કરવાના છે. આપણે આને હવે 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. તો જો આપણા વેજીસ એકદમ ફ્રાય થઈ ગયા છે, જે સાવ ઢીલા પણ નહીં અને એકદમ કાચા પણ નહીં. હવે આપણે આમાં પનીર એડ કરી દઈશું. કોઈ પણ મીલમાં તમે પનીર એડ કરો એટલે ડાયટ મીલ છે ને એકદમ પ્રોટીનથી ભરપૂર હેલ્ધી મીલ બની જાય છે. હવે પનીરને આપણે શેકી લઈશું 2 થી 3 મિનિટ માટે. તો જો આપણે પનીર બી એડ કરી દીધું છે. હવે આપણે લાસ્ટમાં ટામેટાં એડ કરી દઈશું અને સાથે સાથે મસાલા બી. આપણે નિમક શાકભાજી પ્રમાણે અને સાથે સાથે જ્યારે રાઈસ બનાવ્યા છે એમાં પણ આપણે એડ નથી કરેલું નિમક. નિમકની સાથે આખું જીરું અને મરી
જેનો ભૂકો કરેલો છે. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આખું જીરું હેલ્થ માટે પણ સારું છે. આ બિરયાની મસાલો છે. આ બધા મસાલાને હવે આપણે એડ કરી લઈશું, મિક્સ કરી લઈશું વ્યવસ્થિત. જો આપણા બધા મસાલા એકદમ મિક્સ થઈ ગયા છે, હવે આપણે આમાં રાઈસ એડ કરવાના છે. આ રાઈસને આપણે જેમ પુલાવ માટે અધકચરા બનાવીએ ને એમ મેં પહેલાંથી બનાવીને રાખેલા છે, બોઇલ કરીને રાખેલા છે. એકદમ બોઇલ નથી કરી દેવાના. પુલાવ માટે આપણે જે બનાવીએ ને એ જ રાઈસ આપણે બનાવવાના છે. તો હવે આપણે આ રાઈસ એડ કરી લઈશું. જો આપણે રાઈસ એડ કરી દીધા છે, હવે રાઈસને આપણે મિક્સ કરી લેવાના છે બધા વેજીટેબલ સાથે. અને 2 થી 3 મિનિટ બધા વેજીટેબલનો પ્રોપર ટેસ્ટ અને મસાલાનો પ્રોપર ટેસ્ટ રાઈસ સાથે મેચઅપ થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. તો જો રાઈસને આપણે એકદમ મિક્સ કરી લીધા છે અને આપણા 2 થી 3 મિનિટ આને રહેવા દીધા છે. તો આપણા રાઈસ એકદમ છૂટા અને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણા રાઈસ રેડી છે. આને તમે સમર છે એટલે દહીં સાથે અથવા તો બુંદી રાયતું છે, કુકુંબર રાયતું છે એની સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકદમ હેલ્ધી બી છે અને ડાયટ પ્લાનમાં પણ ચાલે એવા છે ને મજેદાર રેસીપી. જો મારી રેસીપી ગમે તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.